નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી કંડક્ટરની ભરતીને લઈને જે મહત્વના અપડેટ્સ આવ્યા છે તેના વિશે વાત કરીશું મિત્રો. કે કંડક્ટરની જે મેરિટ છે, કંડક્ટરનું મેરિટ કઈ તારીખે જાહેર થશે, ક્યાં સુધીમાં લેવાઈ શકે છે પરીક્ષા, અને સાથે જ મિત્રો જાણીએ કે જે કંડક્ટરની જે ભરતી પ્રોસેસ છે તે કઈ રીતની હોય છે, કઈ રીતના મિત્રો જે છે તે પરીક્ષા લેવાય છે, સાથે જ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે છે, ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ માટે કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવે છે, અને ત્યારબાદ નોકરી માટે મિત્રો જે ટ્રેનિંગ અને વિવિધ જગ્યાએ જે ઓર્ડર ફાળવવામાં આવે છે, આ તમામ કામગીરી કઈ રીતની હોય છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. કંડક્ટરની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો ચોક્કસથી અમૃત સમાન છે, કારણ કે ઘણા ખરા વિદ્યાર્થીઓને ખબર નથી કે કંડક્ટરની જે ભરતી પ્રોસેસ છે તે કેવી હોય છે, સાથે જ નોકરી કઈ પ્રકારની હોય છે. આ તમામ માહિતી મિત્રો આપણે બે વિડીયોઝમાં મેળવીશું. આજના વિડીયોમાં આપણે જાણીશું કે ભરતીનું જે ફોર્મ ભરાયું ત્યારથી લઈ અને મિત્રો જે નોકરી મળે છે ત્યાં સુધી, ઓર્ડર મળે ત્યાં સુધીની કઈ રીતની પ્રોસેસ હોય છે. ત્યારબાદ આપણે એક બીજો વિડીયો બનાવીશું જેમાં નોકરી દરમિયાન શું કામ કરવાના હોય છે અને કઈ રીતની નોકરી હોય છે, પગાર કેવો મળે છે. આ તમામ માહિતી મિત્રો જે છે તે આ બંને વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. સાથે જ મિત્રો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીને લગતા પરિપત્રો, વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીના રિઝલ્ટ્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જનરલ નોલેજના વિડીયો તમને મળી જાય અમારી ચેનલ પરથી. તો મિત્રો જે કંડક્ટરની જે ભરતી છે તે સમગ્ર ભરતી પ્રક્રિયા કેવી હોય છે તે જાણીએ. ત્યારબાદ જાણીશું કે મિત્રો મેરિટની તારીખ ક્યારે જાહેર થશે, ક્યાં સુધીમાં લેવાઈ શકે છે લેખિત પરીક્ષા, અને ક્યાં સુધીમાં મળી શકે છે નોકરીના ઓર્ડર, એ પણ જાણીશું મિત્રો. તો જાણીએ પહેલા કે ભરતીની સમગ્ર પ્રક્રિયા કેવી હોય છે. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની 3342 જગ્યાઓ માટે સરકાર દ્વારા ઓનલાઈન જે એપ્લિકેશન છે, આવેદનો મંગાવવામાં આવ્યા હતા, જેનો સમયગાળો મિત્રો 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર 2023 સુધીનો હતો, અને કુલ ફોર્મ 1,55,000 જેટલા ભરાયા છે, જેમાંથી 1,45,000 જેટલા ફોર્મ જે છે તે કન્ફર્મ થયા છે મિત્રો. ફોર્મ ભરાઈ ગયા માટે મિત્રો આપણે જાણીએ તે પ્રમાણે ધોરણ 12 પાસની શૈક્ષણિક લાયકાત હતી, માન્ય સંસ્થાનું ફર્સ્ટ એડ સર્ટિફિકેટ અને આરટીઓ માન્ય મિત્રો કંડક્ટરનું લાયસન્સ અને બેજ, સાથે જ કોઈ જાતિનો દાખલો, જો તમે જાતિનું અનામતનો લાભ લેતા હોય તો તેને લગતો જાતિનો દાખલો મિત્રો જે છે તે જરૂરી હતું. ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવશે મિત્રો. હવે જે છે તે મિત્રો ફોર્મ ભરાઈ ગયા છે. ફોર્મ ભરાઈ ગયા પછી શું, તો ફોર્મ ભરાઈ ગયા પછી મિત્રો જગ્યાના 15 ગણા ઉમેદવારોને, એટલે કે વિવિધ કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે તેમાં વિવિધ કેટેગરીની જે જગ્યાઓ સામે એક જગ્યા સામે 15 ઉમેદવારને લેખિત પરીક્ષા માટે ધોરણ 12માં મેળવેલા ટકાવારીના આધારે મિત્રો જે છે તેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તો મિત્રો જગ્યાના 15 ગણા પ્રમાણે વાત કરીએ તો 3342 ના 15 ગણા એટલે કુલ 50,130 જેટલા ઉમેદવારોને વિવિધ કેટેગરી વાઇઝ ધોરણ 12માં મેળવેલા ટકાવારીના આધારે ઉતરતા ક્રમમાં, એટલે કે જેણે વધારે ટકા મેળવ્યા હશે તેઓ પહેલા નંબરે, અને ધીરે ધીરે નીચે જે ઓછા ટકા હશે તેમને એવા કુલ 50,000 જેટલા ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે મિત્રો. લેખિત પરીક્ષામાં કેટેગરી વાઇઝ જે ઉમેદવારોને વધારે માર્ક મેળવે છે તેવા ઉમેદવારોની વાત કરી તે પ્રમાણે ચડતા ક્રમમાં 1.5 ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. એટલે કે જે લેખિત પરીક્ષા છે તેમાં 50,130 ઉમેદવારો જે મિત્રો બેસશે, એ 50,000 માંથી જે ઉમેદવારો પરીક્ષા આપશે વિવિધ કેટેગરી વાઇઝ, તેમાંથી મિત્રો જે વધારે માર્ક્સ મેળવશે તેવા જગ્યાના 1.5 ગણા, એટલે કે કુલ 3342 ના 1.5 ગણા 5,013 ઉમેદવારોને જે છે તે ડોક્યુમેન્ટ, એટલે કે દસ્તાવેજ ચકાસણી માટે મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ ખાતે, ટ્રેનિંગ સેન્ટર ખાતે, નરોડા ખાતે, અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. દસ્તાવેજ ચકાસણીમાં જે ઉમેદવારોના ડોક્યુમેન્ટ ઓકે હશે તેવા તમામ કેટેગરીના ઉમેદવારોને મેરિટ વાઇઝ ડિવિઝન સિલેક્શન માટે અમદાવાદના નરોડા ખાતે એસટી સેન્ટ્રલ વર્કશોપમાં બોલાવવામાં આવશે. હવે મિત્રો દસ્તાવેજની ચકાસણી થઈ ગઈ, અને દસ્તાવેજ જેના ઓકે હશે તેવા તમામ ઉમેદવારોને, મેરિટમાં આવતા ઉમેદવારોને જગ્યાના મિત્રો જે કુલ જગ્યા છે તેમનું મેરિટ બહાર પડશે, એટલે કે 3342 જગ્યાઓ જો સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવશે, જે શરતી 1 અને શરતી 2 ભરતી છે તે પણ. તો શરતી 1 અને શરતી 2 ભરતીની જે 765 અને 1248 જગ્યાઓ છે તે, અને કુલ 1200 જગ્યાઓ, કુલ મળીને 3342 જગ્યાઓ જો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે, તો જીએસઆરટીસી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનના અંતે કુલ 3342 ઉમેદવારોનું વિવિધ કેટેગરી વાઇઝ એક ફાઇનલ મેરિટ લિસ્ટ, પસંદગી યાદી જેને કહેવાય, તે પસંદગી યાદી જે છે તે જીએસઆરટીસીની સાઇટ ઉપર મૂકવામાં આવશે. હવે જે પસંદગી યાદી સાથેના જે ઉમેદવારો પસંદ થયા છે તેમણે કોલ લેટર ડાઉનલોડ કરી અને કોલ લેટર લઈ અને મિત્રો જે છે તે તમારી જે ડિવિઝન સિલેક્શન માટે નરોડા ખાતે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ, નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટર ખાતે તમને મેરિટ વાઇઝ વિવિધ ઉમેદવારોને અલગ અલગ દિવસે બોલાવવામાં આવશે. જ્યાં તમે જશો તો
તો સૌથી પહેલા તમને મિત્રો લાઈનબદ્ધ તમારા જે રોલ નંબર હશે, જેમાં મેરિટ નંબર હશે, મેરિટ નંબર પ્રમાણે બેસાડવામાં આવશે. ત્યારબાદ 50 ઉમેદવારોને મિત્રો જે ટ્રેનિંગ હોલનો જે એસી હોલ છે તેમાં બેસાડવામાં આવશે. ત્યાં એક ડિસ્પ્લે લાગેલી હોય છે અને એ ડિસ્પ્લેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે એસટી નિગમના જે 16 નિગમ છે તે 16 નિગમમાંથી કયા નિગમમાં ડિવિઝન છે, માફ કરશો 16 ડિવિઝન છે, તે 16 ડિવિઝનમાં કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેનું ડિસ્પ્લે પર મિત્રો જે છે તે લિસ્ટ બનાવતું હોય છે. આપ જ્યારે જશો ત્યારે આપનો નંબર આવશે ત્યારે અલગ અલગ જે ડિવિઝન છે તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે ડિસ્પ્લે પર બતાવતું હશે. તેમાંથી તમારે કોઈ ડિવિઝન સિલેક્ટ કરી અને જે તે ડિવિઝનને લગતા ત્યાં ટેબલ ફાળવેલા હોય છે. ટેબલ ઉપર દરેક ડિવિઝનને લગતા 3-4 કર્મચારીઓ બેઠા હોય છે. તો આપે આપનો જે ડોક્યુમેન્ટ છે તે આપનો નંબર આવે એ લઈ અને આપે ત્યાં ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે જે તે ટેબલ પર જવાનું હોય છે. મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે 7 જેટલા આપણા ડિવિઝન છે, જેમાં અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, જે આપણે વાત કરીએ બનાસ, પાલનપુર, વડોદરા, ગોધરા, નડિયાદ વગેરે જેવા 7 જેટલા જે વડોદરા જેવા 7 જેટલા જે ડિવિઝન છે તેમાં મિત્રો મહદ અંશે નવા કંડક્ટર કે ડ્રાઈવર માટે જગ્યાઓ ખાલી હોતી નથી. કારણ કે મિત્રો ગત ભરતીઓમાં જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે કંડક્ટરના ઉમેદવારો છે તેઓ જે માફ કરશો સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતમાં જે નોકરી કરી રહ્યા હોય છે તેમને મિત્રો વતનનો લાભ આપવામાં આવતો હોવાથી તેવા ઉમેદવારો દ્વારા ખાલી પડેલ જગ્યાઓ જે છે તે ભરાઈ જતી હોવાથી નવા કંડક્ટર ઉમેદવારો માટે મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છેલ્લી 4 ભરતીઓમાં કોઈ પણ જાતની ભરતી થવા પામેલ નથી. આથી મિત્રો ગત ભરતીમાં પણ જે છે તે 9 ડિવિઝન જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છે તેમાં જ મિત્રો જગ્યાઓ ખાલી હતી, જેમાં સૌથી વધારે જગ્યાઓ કચ્છ, રાજકોટ અને જામનગર ડિવિઝનમાં ખાલી હતી. તો આપ પણ જશો એટલે લગભગ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ડિવિઝનમાંથી જ આપણે સિલેક્ટ કરવાનું છે ડિવિઝન. ત્યારબાદ આપે આપણો નંબર આવવાથી આપ જે નંબર આવશે ત્યારે આપણા જે ઝેરોક્સ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ફોટા લઈ અને આપણે જે તે ડિવિઝનમાં, ધારો કે કોઈ ઉમેદવારને રાજકોટ ડિવિઝન પસંદ છે, નજીક છે, અમદાવાદથી પડતું હોય અથવા નજીકના જિલ્લાઓમાંથી આવતો હોય તો રાજકોટ ડિવિઝન આપણે સિલેક્ટ કરીશું તો રાજકોટના ટેબલ ઉપર આપણે હાજર થવાનું હોય છે. ટેબલ પર જતાની સાથે ત્યાં તમને મિત્રો જે છે તે તમારું ડિવિઝનનો ઓર્ડર ફાળવવામાં આવશે. સાથે જ મિત્રો તમારા જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેમાં તમે કોઈ પણ જાતના ગુનામાં સંડોવાયેલા નથી તેવો એક પોલીસ વેરિફિકેશનનો જે નમૂનો છે તે પણ એસટી નિગમ દ્વારા આપવામાં આવશે. અને જે તે જિલ્લાને લાગુ પડતું, જે તે ડિવિઝનને લાગુ પડતા સિવિલ સર્જનના પાસે તમારે મેડિકલ, તમે ફિટ છો તેવું મેડિકલ કરવાનું જે સર્ટિફિકેટ છે તેનું ફોર્મેટ પણ આપવામાં આવશે. હવે ત્યાં તમારે ફોટા તેમજ ઝેરોક્સો વગેરે જેવું જે છે તે જરૂરી ડોક્યુમેન્ટ ટેબલ પર જે કર્મચારી માગે તે આપી દેવાના હોય છે. અને સાથે તમને રાજકોટ ડિવિઝનનો ઓર્ડર્સ અને જે તે ડિવિઝનને લગતો ઓર્ડર્સ અને જે તે ડિવિઝનને લગતું મેડિકલનું જે સિવિલ સર્જનનું જે મેડિકલ કરાવવા માટેનું ફોર્મેટ હોય છે તે અને પોલીસ વેરિફિકેશન માટેનું ફોર્મેટ તમને ત્યાં સ્થળ ઉપર જ નરોડા ખાતે આપી દેવામાં આવશે. હવે ત્યાંથી તમને ડિવિઝનનો ઓર્ડર, પોલીસ વેરિફિકેશન માટેનું ફોર્મેટ અને જે તે ડિવિઝનને લગતી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટેનું ફોર્મેટ આપવામાં આવશે. ઓર્ડર મળે તાત્કાલિક મિત્રો જનરલ, ઈડબ્લ્યુએસ અને એસસી કેટેગરીના ઉમેદવારોને ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે. મિત્રો ઓર્ડર મળી જાય એટલે સૌથી પહેલા તમારે પોલીસ વેરિફિકેશન કરાવવા જવું પડશે. એટલે તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનથી પોલીસ વેરિફિકેશનનો દાખલો મેળવી લેશો. ત્યારબાદ તમે જે તે ડિવિઝન છે તેને લગતા જે સિવિલ હોસ્પિટલ અથવા તો સરકારી अस्पताल હોય ત્યાં જઈ અને તમારે તમારું મેડિકલ ચેકઅપ કરવાનું હોય છે. હવે મિત્રો મેડિકલ ચેકઅપ એટલે શું? તો ઘણા વિદ્યાર્થીઓને મનમાં પ્રશ્ન થતો હશે કે મેડિકલમાં શું કરવામાં આવે છે. તો આપ જે તે સિવિલ હોસ્પિટલમાં જશો ત્યાં તમને એક ફાઇલ બનાવી આપવામાં આવશે. એ ફાઇલ લઈને સૌથી પહેલા તમારે બ્લડ સેમ્પલ આપવાના હોય છે, યુરિન આપવાનું હોય છે. ત્યારબાદ મિત્રો તમારે એક્સરે તેમજ ઇસીજી અને આંખોની તપાસ અને વગેરે જેવી જે તપાસ છે તે કરવાની હોય છે. સાથે જ મિત્રો તમારા શરીર પર કોઈ પણ જાતનું વાગેલાનું અથવા તો તૂટેલાનું નિશાન નથી, એ તમામ પ્રકારની ચકાસણી થતી હોય છે. એટલે મેડિકલ માટે મિત્રો અંદાજિત જો સવારે તમે 9 વાગે જાઓ તો આખો દિવસ નીકળી શકે છે અથવા તો 1 થી 1.5 દિવસનો સમયગાળો લાગી શકે છે. કારણ કે બ્લડ રિપોર્ટ, યુરિન રિપોર્ટ આવવામાં જે છે તે થોડો ઘણો સમય આપ જેવું જાણો છો તે પ્રમાણે લાગી શકે છે. હવે આપણે પોલીસ વેરિફિકેશનનો દાખલો લઈ લીધો, આપણે જે છે મેડિકલ સર્ટી કરાવી અને સિવિલ સર્જનનું મેડિકલ તમે ફિટ છો તેવું પ્રમાણપત્ર પણ મેળવી લીધું. આ તમામ વસ્તુ લઈ અને આપણે ડિવિઝન ખાતે હાજર થવાનું હોય છે. એટલે કે જે તે ડિવિઝન આપણે સિલેક્ટ કરી હોય તે ડિવિઝનની ઓફિસમાં જઈ અને આપણે આપણા જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ, મેડિકલ સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન વગેરે જે છે તે આપણે ત્યાં મિત્રો જે છે તે દસ્તાવેજ જમા કરાવવાના હોય છે. અને જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી ત્યાંથી તમને જણાવવામાં આવશે કે આપણને એક ફોન કરશે ડિવિઝન વાળા અને એ ફોન જે છે તે ફોન આવે આપણે ડિવિઝનમાં ટ્રેનિંગ માટે હાજર થવાનું હોય છે.
મિત્રો ડિવિઝનમાં ટ્રેનિંગ માટે આપણે હાજર થઈએ ત્યારે આપણને જે છે તે કંડક્ટરની નોકરી આર્મીની નોકરી જેવી છે. આપ સૌને જણાવી દઉં તો આપે જે ડિવિઝનની ટ્રેનિંગ માટે જાઓ ત્યારે ઘરેથી મિત્રો જે છે તે સુવા માટે ગોદડી, ઓઢવા માટે મિત્રો ચાદર અને તકિયું, તેમજ જમવા માટેની મિત્રો થાળી વાટકો અને ગ્લાસ જેવું જે વસ્તુઓ છે આ તમામ વસ્તુઓ તમારી સાથે લઈ અને તમારે નીકળવાનું હોય છે. કારણ કે કંડક્ટરમાં મિત્રો નોકરી સ્થાયી ન હોવાથી રોજ અલગ અલગ ગામ અથવા તો અલગ અલગ શહેરોમાં મિત્રો નાઇટ હોલ્ડ પર રહેવાથી આપણે જે છે તે આપણી વસ્તુ આપણી જોડે રાખવી જરૂરી છે. મિત્રો હવે ડિવિઝનમાં આપણે હાજર થઈશું તો ટ્રેનિંગમાં આપણને શું શું શીખવાડવામાં આવે છે. તો ટ્રેનિંગ દરમિયાન આપણને કંડક્ટરની ફરજો સંભાળવામાં આવે છે, સાથે જ નોકરી પર શું શું કરવાનું, કઈ રીતે મિત્રો આમ પ્રજા એટલે કે આમ જનતા સાથે આપણે સંબંધો કેળવી અને વધારે એસટીને મુનાફો કરવામાં આવે તેવી પ્રક્રિયાઓ શીખવાડવામાં આવે છે. સાથે જ મિત્રો જે ઈટીએમ મશીન છે મિત્રો, જે ટિકિટ મશીન, જે ઈટીએમ મશીન છે તેને કઈ રીતે ચલાવવું, ઓપરેટ કરવું, આ તમામ જે છે પ્રેક્ટિકલ મિત્રો ત્યાં જે છે શીખવાડવામાં આવે છે. હવે ટ્રેનિંગ પૂરી થયા ગયા બાદ મિત્રો આપ જ્યારે ડિવિઝનમાં હશો ત્યારે ડિવિઝન આપણે સિલેક્ટ કરીશું. જ્યારે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે આપ જ્યારે ડિવિઝન સિલેક્ટ કરશો ત્યારે ડિવિઝનમાં જે લાગુ પડતા જે ડેપો હોય 8-10 ડેપો, એ ડેપોનો આપણે ક્રમ નક્કી કરવાનો હોય છે કે તમે આ જે ડિવિઝન છે તેમાં અલગ અલગ ડેપોમાં કઈ ડેપોમાં જવા માંગો છો. દાખલા તરીકે તમે રાજકોટ ડિવિઝન પસંદ કરો છો તો એમાં તમે તે ડિવિઝનમાં તમે સિલેક્ટ કરશો કે ભાઈ 1 નંબરે લીંબડી ડેપો, બીજા નંબરે ધાંગધ્રા ડેપો, ત્રીજા નંબરે સુરેન્દ્રનગર ડેપો, ચોથા નંબરે મિત્રો માફ કરશો વાંકાનેર ડેપો, 5મા નંબરે મોરબી, 6ઠા નંબરે રાજકોટ, 7મા નંબરે સાતકોટ અને ચોટીલા. આ રીતે જે 8-10 ડેપો છે તેનો ક્રમ આપણે નક્કી કરવાનો હોય છે. એ ક્રમ મિત્રો જે છે તે રાજકોટ ડિવિઝનમાં નિયામક શ્રી પાસે જાય છે અને આપણો મેરિટ નંબર પ્રમાણે આપણા જે મેરિટ પ્રમાણે આપણી ખાલી જે સીટ છે તેનો ડેપોનો ઓર્ડર આપણને જે તે ટ્રેનિંગ પૂરું થયા બાદ ફાળવવામાં આવશે. હવે ડેપોનો જે ઓર્ડર છે તે લઈ અને આપણે તાત્કાલિક ડેપો ખાતે જે છે તે ડેપો મેનેજરની ઓફિસમાં હાજર થવાનું હોય છે અને ડેપો મેનેજરની સૂચના અનુસાર ત્યાં પર જે છે ડોક્યુમેન્ટ્સ માગે તે ડોક્યુમેન્ટ જમા કરાવી અને આપણે મિત્રો તાત્કાલિક જે છે તે નોકરી ચાલુ કરી દેવાની થાય છે. શરૂઆતમાં મિત્રો ટ્રેનિંગ માટે આપણને જે તે ડેપોના જે જૂના કંડક્ટર મિત્રો છે તેમની સાથે મિત્રો 2 થી 3 દિવસ સુધી આપણને ટ્રેનિંગ માટે એમની જોડે મિત્રો જે છે તે બસમાં ટ્રીપ સાથે જવાનું કહેવામાં આવે છે અને ત્યારબાદ આપણને સ્વતંત્ર ટ્રીપો આપી દેવામાં આવશે અને આ રીતે આપણી કંડક્ટરની જે નોકરી છે તે ચાલુ થઈ જશે. તો મિત્રો કંડક્ટરની નોકરી જે છે તે થોડીક મુશ્કેલ છે, કારણ કે રાત્રિ દરમિયાન અલગ અલગ ગામો, અલગ અલગ શહેરોમાં નાઇટ હોલ્ડ્સ અને આમ પ્રજા સાથે મિત્રો જે છે તે એક પ્રકારનો જે ટકરાવ કહી શકાય તે રોજે રોજ આપ જોવા મળશે. એટલે જે લોકો આ રીતે મનથી મક્કમ હોય આ બધું કામ કરવા માટે તેવા જ લોકોને હું વિનંતી કરીશ કે ચોક્કસથી આપ મહેનત કરજો. બાકી જે લોકોને મિત્રો આવી નોકરીથી મિત્રો જો કદાચ કંટાળો આવતો હશે અથવા તો આવી મારો જે વિડીયો જોયા પછી ઘણા ખરા વિદ્યાર્થીઓને થશે કે આવી નોકરી તો ના કરાય, તો તેવા વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપ સીટ ના બગાડતા અને આપ પરીક્ષા આપવા પણ ના જતા, કારણ કે કંડક્ટરની નોકરી એ ખૂબ જ કાંટાળી અને ખૂબ જ મુશ્કેલ ભરી નોકરી છે મિત્રો. તો મિત્રો જે છે કંડક્ટરની નોકરીની સમગ્ર પ્રક્રિયા વિશે આપણે જાણ્યું. હવે જાણીએ જીએસઆરટીસીની લેખિત પરીક્ષાની તારીખ માટે. તો મિત્રો જીએસઆરટીસીની માટેની કંડક્ટર માટેનું જે મેરિટ છે તે મેરિટ મિત્રો હવે ટૂંક જ સમયમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં પહેલા અઠવાડિયામાં જાહેર થઈ જશે. આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરીશું. અને લેખિત પરીક્ષાની વાત કરીએ તો લેખિત પરીક્ષા જે છે તે ફેબ્રુઆરીના અંત સુધીમાં લેવાઈ જશે. અને ઓર્ડરની વાત કરીએ તો મિત્રો મને એવું લાગી રહ્યું છે કે મહદઅંશે જે જીએસઆરટીસી છે તે નવી જે ભરતી થઈ છે 4342 કંડક્ટર અને 4062 ડ્રાઈવર, આ તમામને મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા ચોક્કસથી જે છે તે ઓર્ડર આપવાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. જે રીતે એસટી નિગમમાં અત્યારે કામ ચાલી રહ્યું છે જોરશોરથી, એ જોતા લાગી રહ્યું છે કે બંને સંવર્ગો એટલે કે ડ્રાઈવર અને કંડક્ટર બંને માટે જે છે તે ઓર્ડર જે છે તે ટૂંક સમયમાં એટલે કે એપ્રિલ 2024 સુધીમાં જે છે ઓર્ડર આપણને મળી જાય તેવી મિત્રો આ લોકો જે છે કાર્યવાહી કરી રહ્યા છે. જો એપ્રિલમાં નહીં મળે તો ચોક્કસથી જે આ ઓર્ડર છે તે આગામી ઓક્ટોબર મહિના સુધી લંબાઈ શકે છે, કારણ કે લોકસભાની ચૂંટણી પછી એસટી નિગમના જે કર્મચારીઓ છે તે એમાં કામગીરી માટે થોડા ઠંડા પડશે. હાલ તો જે લોકસભાની ચૂંટણી આવવાની છે તેને ધ્યાનમાં લઈ અને એપ્રિલ 2024 સુધીમાં બંને ભરતીઓની જે પ્રોસેસ છે તે ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવશે. અને કંડક્ટર માટેની લેખિત પરીક્ષા મિત્રો ફેબ્રુઆરીના અંતમાં અને જાન્યુઆરીની ડ્રાઈવરની લેખિત પરીક્ષા જાન્યુઆરીના અંતમાં લેવાઈ શકે છે. આશા રાખીશું કે મિત્રો આજના વિડીયોમાં જે આપણને માહિતી મળી તેનાથી આપ સંતુષ્ટ હશો અને આપ જે કંડક્ટરની નોકરીની તૈયારી કરતા ઉમેદવારો સુધી આ વિડીયો પહોંચાડી અને અમારી ચેનલને મિત્રો વધુને વધુ સબસ્ક્રાઇબ કરાવશો. જય હિન્દ, અસ્તુ.